બાપુ શું કરું એલા શું કરાય? અને બાપુ શું ઘોઘરા ભેગી લાલ ચટણી ખાઈ ગયા? શું ખાઈ ગયા બાપુ? ખાઈ ગયા? તમારે ઘર જમવું આવ્યા તે તું આ કેમ પાસ? ના ના કેની નીચળ ભણસ? હવે આનું શું કરું એલા? એ ગનિયા આનું શું કરું? શું કહી દે? ઓલો તલવાર નો ઘા કરજી મરી જાય કે તાર બાપ નો દીકરો તારે ના ઉનક નહીં છો? આ રાજબા હું ક્યાં ઘૂસી ગયો? બીજું કોઈ ઘૂસી ગયો હોત ને તો સારું હતું. એવા દે કઈ ખાઈ છે. અરે મહારાજ આવા વેણ આય નો છો ભે, આવા વેણ તો બજારમાં છો ભે, માટે શ્રી પર શિકારી લ્યો નહીં તારા પુરાના પંડિતાએ પ્રાણ આપશે અને બ્રહ્મ હત્યાનું પાપ તમને લાગશે. અરે પ્રધાનજી આ પંડિતજી એમ નહીં માને, માટે રાજમાં બેટા પ્રતાપને બોલાવો. ભલે મહારાજ. એ આમળો એટલે આમળો એ મિની બાપુ કેવા ખારા? ના એ હો જાય ને તો કામ થઈ ગયું. શું તાર બોલે? એમ નહીં અમારે ગમે એમ તો દીકરી લેવી, એમ થોડુંક કઈ સાચું બોલી. હા બોલે આ બંબુડું દિયો આઈસ્ક્રીમ આઈ એ આજે પરદાન બોલાવે વર્તવ્યા વજો રે અજો રાજ ને દરબાર આજે પરદાન બોલાવે વર્તવ્યા વજો રે બોલાવાનું કારણ? અરે કુંવર તમને તમારા પિતાશ્રી બોલાવે. અરે પિતાશ્રીના પુત્ર પ્રતાપને પ્રણામ. અરે પિતાશ્રી અત્યારે રાજ દરબારમાં બોલાવાનું કારણ? અરે બેટા પ્રતાપ પરદેશી પંડિત આવ્યા છે જે તમને મળવા માંગે છે. ભલા પિતાશ્રી જેવી આપની આજ્ઞા. અરે પરદેશી પંડિતને ઘણી ખમા. અરે ઘણી ખમા પ્રતાપરાય. અરે પંડિતજી આપ આમ ક્યાંથી આવો છો અને શા માટે આવ્યા છો? અરે પ્રતાપરાય આમ તો હું ઘણા દૂરથી આવું છું. વોકરણગઢના રાજા અજમલજી પુત્રી સગુણાબેનનો શ્રીફળ લઈને આવ્યો છો તો તમારે સ્વીકારવાનું છે. અરે નહીં પંડિતજી એ વાત તો કદાપી નહીં બને, કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે પટિયારોને 20 વર્ષથી વેર ચાલી રહ્યું છે. અરે એટલું જ નહીં પણ 14 વર્ષના બોલા છે, માટે શ્રીફળ તો કદાપી નહીં સ્વીકારું. અરે પ્રતાપરાય આ શ્રીફળ તો તમારે સ્વીકારવું જ પડશે. અરે નહીં પંડિતજી વારંવાર કહેવાનું ના હોય, આપ જે રસ્તેથી આવ્યા છો એને રસ્તે પાછા ચાલ્યા જાઓ, નહીં તો આ ધરતી મસ્તક જુદા કરી દે. અરે નહીં બેટા પ્રતાપ આટલા બધા ગુસ્સે ના થાવ, આપણે દીકરી પણ લેશું અને વેર પણ લેશું. ભલા પિતાશ્રી જેવી આપની આજ્ઞા. ટકા એલા મારી ટોપી છે નથી? ગાંધી બાપુ લઈ ગયા. વાળ છે? ના ગાંધી બાપુ લઈ ગયા. ગાંધી બાપુ લઈ ગયા. અરે ભાઈ બા રાજબા ક્યાંથી આવતા હવાઈ ગયું, મરાઈ ગયું. એ તોતળિયા કા
હું તોતલો આમ ગુડા આવ આવ એ તો ક્યાં આમળો ગુડા આમ સીધો ઉપર હાલે જાય ભાગવું ય મુશ્કેલ પડ્યું તોતલિયા કલે તાર કઈ ગરભ જોવો ને ના ના હા તારું થઈ ગયું ના ના 40-45 ભોગવો આવ્યો કેમ ઠેકાણ નથી પડ્યો હજી કે મેળા તો આવવું જોઈએ ને આમાં હવે કે ગમતું નથી મને ગમતું હોય અમાર બાન નો ગમતું હોય કે રંગેર ઉપર સ્વભાવ તાર બાજ એવી ગોઈત ને તો મારા બાપા ના પાડે તો ગોધરાવ્યો છે તારી હાથ પેઢીમાં કોઈ ના નહીં પાડે આનું કરવાનું તમારા છોકરાને કરવાની છે ત્યારે આવીશ હું ફ્રી ટિકિટ દઈશ હે સોનેરી નારિયલ ઝીલો પ્રતાપ રાય સોનેરી નારિયલ ઝીલો રે પંડિત ઝીલાવે તેમ ઝીલો પ્રતાપ રાય પંડિત ઝીલાવે તેમ ઝીલો રે પિતાજીના માન તમે રાખ્યા પ્રતાપ રાય બામણ ના વેણ તમે પાડ્યા રે અરે પ્રધાનજી શ્રીફળ તો જિલ્લા ગયા જાન વેલી લઈને આવજો ક્યાં જાવું હો હે ક્યાં જાવું ઘરે જાઓ એમ નો હાલે ને મુહૂર્ત કાઢવાના ઘરે જાવું હો એટલે અરે ગોરાણી માં દીવો ભૂજાઈ ગયો કાકા જવું પડશે ના ના બાબુલે હરગાવી નાખ તારે કામ શું છે એવી કે ને કામ એવું હે કદા મુહૂર્ત કાઢતા જવાના મુહૂર્ત તમારે અહીં નથી ભામણ હે પણ કાશી ગયા ફરવા કાશી જોઈએ છે એમ આ રાજમાં તમને લાગે એવું ટકે એવું હતા સાનમુન આવ્યા તો સીંડા હે ભાગવું ય મુશ્કેલ પડ્યું ખબર હે ને માનમાં તે દક્ષિણા દઈશ ને અરે પોટલું ભરીને દેવી તમને પોટલું ઓ કટકા તે કરી ગોરાણી મને ફોન કરી દો મકાન ક્યાંક મોટું ફોન ભાડે તો મેં કરી દીધો કટકા કરીને મોકલું જ છું પાર્સલ એમ છે ના તો. કટકા તમારા લે લે પોટલું ભરીને મોકલવાની વાત છે દિવસ બુજાઈ ગયો બાબુલાને કહી દે ઠંડ ને ફૂક કરી નાખ આ રાજમાં ક્યાં આવી ગયું લાય હવે કરતો જાવ બીજું શું ભાઈ સાહેબ અરે પંડિતજી મુહૂર્ત એવા કાઢજો કે ચોખા ને વિધન વગર ના હોય એવા બધા કાઢવાના તોય તમારે જેવા થોડા કોઈ કઈ હુગરા બે જાવ ઉગડો તું તોડ્યો તું શું કાંઈ વાંધો નહીં ખબર પડશે ને કોને તોતરો કહેવાય તારા અરે આજ પેલું રે પાનું રે ગોળ દેવ પેલવે રે પેલે પાને લગનિયા નવો પેલે રે પાને રે પાંચક બેસ તું રે હરે આજ બીજું રે પાનું રે ગોળ દેવ પેરવે રે બીજે પાને લગનિયા નવો બીજે રે પાને રે વિછીડો બેસતો રે અરે પંડિતજી પાના ફેરવો પણ મુહૂર્ત તો ચોખા ને વિધન વગર ના જ જોશે. હરે આજ ત્રીજું રે પાનું રે ગોળ દેવ ફેરવે રે ત્રીજે પાને લગનિયા રૂડો સાતમ ને સોમવારે લગનિયા આવ્યા રે અરે પ્રધાનજી સાતમ ને સોમવાર એવા શુભ દિવસના લગ્નના મુહૂર્ત આવ્યા છે અરે વાહ પંડિતજી વાહ અરે પંડિતજી જતા કંકોત્રા લખતા જાઓ ભલે પ્રધાનજી હે કેસર ચાટીને લગાવી કંકોતરી
લખવી લખવી કાંઈ દરગારુડા ધામ રણ ચોડ રાયને નો તારવા પડિયાર ઘેરે પરતાપ સંગના લગ્ન વરધુમાં વેલેડાયા આવજો અરે પ્રધાનજી કંકોત્રા લખાઈ ગયા અરે પંડિતજી જતા જતા માંડવડા રોપતા જાઓ ભલે પ્રધાનજી એ માંડવડે કઈ સોના કેરા સંભરે રૂપા કેરી ભરીઓ માંડવડે કઈ પિતા પઢિયાર હોઈ રે વીરાનો માંડપ રોપિયો અરે પ્રધાનજી માંડવડા રોપાઈ ગયા અરે પંડિતજી જતા જતા ગણેશ બેસાડતા જાઓ ભલે પ્રધાનજી હે ગણેશ ગુંદાળા ને રંગે રૂપાળા હે લોકવાચા જીણી જીવન માળા હો રાજ મારા ગણેશ ગુંદાળા 33 કરોડ દેવો મળીએ આવતા હર કાછે ગોવાળું ના મનડા હો રાજ મારા ગણેશ ગુંદારા અરે મહારાજ ગણેશ પણ બેસાડાઈ ગયા અરે પંડિતજી જતા જતા મારી એક વાત કાન ખોલીને સાંભળતા જાઓ પઢિયાર કુડબો માટેનું છે માટે જાન જાજરી આવશે તો આખતા સ્વાગતની તૈયારી કરજો હોય એટલા લેતા આવજો હવે આખા ઢીજણા હે એમાં એક ઓલા દા થોડી ગેલન પેલા લેતા આવીશું એને ઈ આખે આખો બધા બેઠા ની બધા તું તોતડિયા જા ને કેમ હજી ધોતિયમ છીંડા છીંડા કરી દે હજી રસ્તો અડધો બાકી જ છે ગળામ ગલફોલ હોય ગયો પાછો અરે આજ રખે યો મંગે પાંડિત ચાલિયા રે જાવું મારે પોકરાણ ગઢમો જાર હરકે ઓ મંગે પાંડિત ચાલિયા રે અરે પ્રધાનજી જી મહારાજ પંડિતજી ગયા તેને ઘણો સમય વીતી ગયો છે અરે મહારાજ પંડિતજી તો આવતા જ જણાય છે અરે પ્રધાનજી આપણા મહારાજાને કહો કે પંડિતજી આવી ગયા છે અરે મહારાજ પંડિતજી રાજમાં આવી ગયા છે અરે કહો પંડિતજી બેની સગુણાનું શ્રીફળ તમે ક્યાં જીલાવીને આવ્યા ક્યુ રાજ અને કોણ એનો રાજવી અરે મહારાજ બેની સગુડાનો શ્રીફળ પિંગલગઢના રાજા ભટિયાના સુમંત્રા બંદરાભાઈ સાથે જીલાવીને આવ્યો છો અરે પંડિતજી મેં તમને કહ્યું હતું ને કહ્યું હતું પણ અરે આજ સગુણાના કર્મે પાંડિત ભૂલા રે પડ્યા જય થયેલા પિંગલગઢ મોજાર સગુણાના કર્મે પાંડિત ભૂલા રે પડ્યા વિધાતાએ લખ્યા એના એવલે લેખ રે લખ્યાને પાંડિત ભૂલા રે પડ્યા અરે હા પંડિતજી તમારું કહેવું પણ સત્ય છે તો કહો ક્યાં વાર અને કઈ તિથિના લગ્નના મુહૂર્ત આવ્યા છે અરે મહારાજ
સાતમ ને સોમવાર એવા શુભ દિવસના લગ્નના મુહૂર્ત આવ્યા છે. અરે પંડિતજી, જતા જતા કંકોત્રી લખતા જાઓ. ભલે પ્રધાનજી. એ કેસર છાટીને લખાવી કંકોત્રી, લખવી લખવી કાંઈ દરકારુડા ધામ રણ ચોડ રાયને નો તરવા. અજમલ ઘેરે બેની સગુણાના લગ્ન, લગ્નમાં વેલડા આવજો. અરે પ્રધાનજી, કંકોત્રા પણ લખાઈ ગયા. અરે પંડિતજી, માંડવડાની તૈયારી કરો. ભલે પ્રધાનજી. હે માંડવડે કાંઈ સોના કેલા સંભારે રૂપા કેરી વરિયો. માંડવડે કાંઈ પિતાય જમાલ હોય રે, બેનીનો માંડવ શોભતો. માંડવડે કાંઈ માતા મીનળ દે હોયા જો, બેનીનો માંડવ રોપિયો. માંડવડે કાંઈ વીરો પ્રધાન હોય રે, બેનીનો માંડવ ધરકે. માંડવડે કાયા ભરી સભજન હોઈ રે, બેનીનો માંડપ રોપિયો. માંડવડે કાંઈ લાડીલા ગોર દેવ હોય રે, બેનીનો માંડવ રોપિયો. અરે પ્રધાનજી, માંડપ પર રોપાઈ ગયા. અરે પંડિતજી, ગણેશ પણ બેસાડતા જાઓ. ભલે પ્રધાનજી. એ ગણેશ ગુંદાડા ને રંગે રૂપાડા, એ ડોકમાં છે ઝીણી જીવન માળા, હો રાજ મારા ગણેશ ગુંદારા. 33 કરોડ દેવથી મળીએ આવતા, હર થાય છે ગોવાળું ના મનડા, હો રાજ મારા ગણેશ ગુંદારા. અરે પ્રધાનજી, ગણેશ પણ બેસાડાઈ ગયા અને બઢિયા રાજાએ કેવું રહ્યું છે કે એનો વ્યવહાર બહુ મોટો છે, માટે જાડેરી જાન આવશે તો આપતા સાપ્તાની પૂરી તૈયારી કરો. અરે પંડિતજી, આગતા સ્વાગતાની પૂરેપૂરી તૈયારી જ છે. મંડપ મધ્યે કન્યા પધરાવવાનો સમય, મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન.
સત્રીના ઇન્દ્રો રે સુઆહા સાંભળી જાઓ મિત્રો, અમારા આ રામદેવ રામા મંદિરની અંદર 12 બીજનો ધણી હિંદવો પીર એમની બેન સગુણાના અહીંયા બાનારૂપી 4 મંગળિયા વતર્યા છે. તો અત્યાર સુધી અમારે ક્યાંય પણ એક મંગળિયું ખાલી ગયું નથી અને જવું પણ ન જોઈએ, કારણ કે આ તો સેવા અને પરમાર્થનું કાર્ય. અને મિત્રો આ બેની સગુણા એ કોઈ સામાન્ય પાત્ર નહોતું. એ 12 બીજના ધણી હિંદવા પીરની આ જીગરજાન એના કલેજાનો કટકો હતો. અને મિત્રો જ્યારે 12 બીજનો ધણી હિંદવો પીર રાજસ્થાન મારવાડની અંદર જ્યારે સમાધિ લઈ રહ્યો હતો, ત્યારે મિત્રો પિતા અજમલરાયે માતા મેણાદયે હરજી ભાટી તેમજ રણુજા વાસીઓએ બધા એને હસતા મુખે વિદાય આપી. વીર વિરમદેવે પણ વિદાય આપી. ત્યારે મિત્રો આ સગુણા બેને હિંદવા પીરને વિદાય નહોતી આપી. ત્યારે હિંદવા પીરે સગુણા બેનને પૂછ્યું કે હે વીરા, કે કેમ બેના આજ તું મને સમાધિ લેતા અટકાવે છે? ત્યારે મિત્રો સગુણા બેને કીધું કે હે વીરા, તે હડાવડ કળિયુગની અંદર અનેક પરચા પૂર્યા, અનેક બેન દીકરીની જતી આબરૂ બચાવી, અને જો તું હવે સમાધિ લઈ જઈશ તો આ દુખિયારી બેન દીકરીઓને દુખિયાનું શું? ત્યારે મિત્રો 12 બીજનો ધણી હિંદવો પીર અખિલ બ્રહ્માંડનો નાથ પરમ કૃપાળુ પરમેશ્વરને પણ આજ હિંદવા પીરને બેની સગુણાના વચને બંધાવવું પડ્યું. અને એને સગુણા બેનને કીધું કે હે બેન સગુણા, જાઉં તને વચન આપું છું કે જ્યાં ગુગળનો ધૂપ ધોળી ધજા ઘીની જ્યોત હશે અને લીલા ઘોડાની સ્થાપના હશે, અને કોઈ પણ બેન દીકરી, કોઈ પણ દુખિયું માનવી કદાચ ને કાળી રાતે મને યાદ કરે ને તાઈ જેનું હું સંકટ પળવારની અંદર કાપીશ. તો મિત્રો વિચાર કરી લ્યો કે 12 બીજના ધણી હિંદવા પીરને જો આ સગુણા બેન માટે વચને બંધાવવું પડ્યું હોય તો મિત્રો ત્યારે સગુણા બેને કોઈ સુખ સાહેબી, કોઈ એસો આરામ નહોતો માંગ્યો, પણ આજ દુનિયાની દુખિયારી બેન દીકરીઓને દુખિયાનું આજ વાર માંગી હતી અને હિંદવા પીરને આજ એને વચને બંધાવવું પડ્યું હતું. તો મિત્રો કહેવાનો ભાવાર્થ એટલો કે આ એવી જે સગુણા બેનના અહીંયા બાના રૂપી 4 મંગળિયા વર્તા રહ્યા છે, અને એક પણ મંગળિયું ખાલી ન જવું જોઈએ. આજ આપણી બેનને હસતા મુખે વિદાય આપતા હોય ને, એમાં 12 બીજના ધણી હિંદવા પીરની બેનના 4 મંગળિયા વર્તાવજો, અને ફૂલ નહીં તો ફૂલની પાકડી આપતા રહેજો. અને આટલી બધી જો જાહેર જનતા બેઠી હોય અને જો કદાચ ને 5-5, 10-10 રૂપિયા આપે ને તોય આજ સગુણાબેનના મંગળિયાની અંદર અમારા 12 બીજના ધણી હિંદવા પીરના દેવળની અંદર ઘણો અમને સહયોગ મળે. અને મિત્રો અહીંયા વિશ્વાસ રાખજો, દેશે સગુણાબેનનો વીર જો દીધેલું દાન બમણું કરે ને તો જ માનજો હિંદવો પીર. તો મિત્રો ફૂલ નહીં તો ફૂલની પાકડી આપતા રહેજો, તેમજ સાડી, બ્લાઉઝ પીસ, કટલેરી જે પણ કઈ આપવું હોય તે આપી શકાય છે, કારણ કે આ તો 12 બીજના ધણી હિંદવા પીરનો દરબાર. અને મિત્રો અહીંયા થતો તમામ પૈસો ગાયુની ગૌસેવા તેમજ 12 બીજના ધણી હિંદવા પીરના દેવળના નિર્માણાર્થે વપરાશે. ને અહીંયા થતા તમામ પૈસાની અંદરથી એક પણ પૈસો અમારા મંડળના કોઈ પણ સભ્યને કપે મિત્રો તો ગાયની માટી બરાબર છે. બાકી મન મૂકી અને આપતા રહેજો, એટલે અમને રમવાની મજા આવે અને તમને જોવાની મજા આવે. હાલ હે ઉઠો રે ઉઠો પાટિયાર ના કુંવર ભરતા પરાયો, પેલા રે પેલા મંગળિયા વરતાયો, પેલે રે મંગળ સેના તે દા
અને મિત્રો અમારી મંડળના સભ્ય તમારી સમક્ષ 12 બીજના ધણી હિંદવા પીરની લીલી જોરી લઈ અને આવી રહ્યા છે. તો જોરીની હાસી ન ઉડાડતા મારા વાલા અને તો ફૂલની પાકડી ગુપ્તદાન રૂપે આપતા રહેજો. બેની સગુણાના પેલા મંગળિયાની અંદર 51 રૂપિયા તેમજ એક સાડી આવે છે. બોલો રામા પીરની જય. એવા ખેતલના કાંઠે સમદરિયો રે બેની છલકાઈ ન જાય સઘુણા છલકાઈ ન જાય. એવા ખેતલના કાંઠે સમદરિયો રે બેની છલકાઈ ન જાય સઘુણા છલકાઈ ન જાય. તારા માડીનો જાયો જાયો વિરલો રે બેની ભૂલાઈ ન જાય સગુણા ભૂલાઈ ન જાય. એ તારા દાદા સાથે કરી રે તું મન લાગેલી વાત. એ તારા માતા સાથે કરી રે તું દિલ લાગેલી વાત. એ તારા માડીનો જાયો જાયો વિરલો રે બેની ભૂલાઈ ન જાય સગુણા ભૂલાઈ ન જાય. એવા ખેતલના કાંઠે કાંઠે સમદરિયો રે બેની છલકાઈ ન જાય સગુણા છલકાઈ ન જાય. એ તારા કાકા સાથે કરી લે તું મન લાગેલી વાત. એ તારા કાકી સાથે કરી લે તું દિલ લાગેલી વાત. એ તારા માડીનો જાયો જાયો વિરલો રે બેની ભૂલાઈ ન જાય સગુણા ભૂલાઈ ન જાય. એવા ખેતલના કાંઠે કાંઠે સમદરિયો રે બેની છલકાઈ ન જાય સગુણા છલકાઈ ન જાય. એ તારા માડીનો જાયો જાયો વિરલો રે બેની ભૂલાઈ ન જાય સગુણા ભૂલાઈ ન જાય. તારા માડીનો જાયો જાયો વિરલો રે બેની ભૂલાઈ ન જાય સગુણા ભૂલાઈ ન જાય. સાંભળીજો મિત્રો, અમારા રામદેવ રામા મંદિરની અંદર તો 12 બીજના ધણી હિંદવા પીરની એવી બધી અસીમ કૃપા છે. તમે તો હિંદવા પીરને બિરદાવી એટલા ઓછા છે. અને મિત્રો અમારા હિંદવા પીરે અનેક જગ્યાએ નિશાનીય પારણા બંધાવ્યા છે. અને અમે તો હિંદવા પીરને કહી છે કે જોઈજે બાપ, આજ અમે તો ભલે અમે નાના નાના બાળ પણ કદાચ ને આ એક જન્મ તો શું કદાચ ને 7 જન્મ સુધી આજ પુરુષ મટી અને સ્ત્રી વેશ પહેરવો પડે, આજ કમરે ચણિયો બાંધી અને તારા ખાતર નાચવું પડે તો બાપ મંજૂર છે. પણ આવીને આવી મેર કરતો રહેજે. અને અમે તો કહી છીએ કે જોઈજે બાપ, આજ કદાચ ને કોઈ પણ દુઃખી માનવી તારી શ્રદ્ધા રાખે ને તાઈ જેનું શ્રદ્ધાને પૂરી કરજે. અને મિત્રો અમે રાજકોટ રિંગ રોડ કોટાળીએ ચોકડી વિજયનગર 1 ની અંદર અમે રમવા ગયા હતા. અને અમે અમારા હિંદવા પીરના સુંદર મજાના ગુણગાન ગાયા. અને ખાલી આ રીતે જ સ્ટેજની ઉપર અમે જાહેર કર્યું કે કદાચ ને આજ જો કોઈને શ્રદ્ધા અને વિશ્વાસ હોય સાંભળી જાજો. આજ કદાચ ને કોઈ પણ માનવીને આજ જો અમારી વાત ઉપર વિશ્વાસ આવતો હોય અને શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો કોઈ 5-25 ખર્ચો કરવાની જરૂર નથી. ખાલી એક વખત ક્યારેય પણ સંકટ પડે ને
ત્યારે અમારા હિન્દવા પીરને અજમાવી જોજો. ખાલી 2 દીવા 3 અગરબત્તીની ખાલી નાની એવી બાધા રાખી અને અમારા હિન્દવા પીરને યાદ કરી જોજો. કદાચ ને જો તમારી શ્રદ્ધા અને જાય અમે એના ખરા દિલથી ગુણગાન ગાયા છે ને, તમારા હિન્દવા પીરને કાઢી રાઈતે ખાલી 2 દીવાની વાઈટે આજ લીલડા ઘોડલે ચડી અને તમારા સંકટ કાપવા પડશે. મિત્રો આવી રીતે જ અમે વિજયનગર 1 ની અંદર વાત કરી કે આજે અમારા હિન્દવા પીરની તાકાતને અજમાવી લ્યો. તો મિત્રો એની અંદર આજે એક દરબારના બેન બેઠા હતા અને એમને એમ થયું કે કદાચ ને આ મફતની વાત છે, જો આ ભાઈ કહેતા હોય ને એનો હિન્દવો પીર કામ કરતો હોય તો હું આ ભાઈએ કીધું એમ 2 દીવા અને 3 અગરબત્તી જ્યાં સુધી હિન્દવો પીર મારી ઘરે પારણું ન બંધાવે ને ત્યાં સુધી આ મારો નિયમ ચાલુ રાખીશ. તો મિત્રો વિચાર કરી લ્યો કે આજ બેનની આજ કેવી શ્રદ્ધા અને કેવો વિશ્વાસ છે કે એની ઘીરે 9 મહિને એક નહીં પણ 2 જોડિયા બાળકનો જન્મ થયો અને 1 વર્ષ પછી અમારા રામદેવ રામ મંડળનું વાયક દેવ આવ્યા અને અમે રમવા ગયા. અમે જ્યારે પાઠ પૂરી રહ્યા હતા ને ત્યારે મિત્રો એ બેને આવી અને કીધું કે હે ભાઈ, તેથી આજ તમે બોલ્યા ને અમને એમ થયું કે અમારો હિન્દવો પીર જો ખરેખર જો તમારો હિન્દવો પીર જો ખરેખર કળિયુગની અંદર દુખિયાના દુકડા ભાંગતો હોય તો મેં આવી નાની એવી બાધા રાખેલી અને 2 દીવાને 3 અગરબત્તી સામે મંદિર રહ્યું ને ત્યાં કર્યા. અને જો ભાઈ આજ એક નહીં પણ મારી ઘીરે હિન્દવા પીરે 9મા મહિને આજ 2 પારણીયા બાંધ્યા અને 2 જોડિયા બાળકનો જન્મ થયો. અને મિત્રો એને 2 બાળકની રાયકન કીધું કે જો ભાઈ અને અમે જ્યારે એને સ્નાન કરાવીને ત્યારે અમારે નિશાની રાખવી પડે અને એના નામે એને રામદેવ ને વિરમદેવ રાખ્યા હતા અને કીધું કે ભાઈ આને કદાચ ને દોરાની નિશાની નો બાંધીને તો આની અંદર રામદેવ કોણ અને વિરમદેવ કોણ એ પારખવું મુશ્કેલ થાય. ત્યારે અમે ખરા દિલથી કીધું કે હે હિન્દવા પીર, કદાચ ને જા બેન આ બેનની શ્રદ્ધા પડી એની જેમ કોઈ પણ આ દુખિયારી બેન હોય અને હિન્દવા પીર તને ખરા દિલથી યાદ કરે તો જોઈજે એક પળનો વિલંબ કર્યા વગર લીલુડા ઘોડલે પારણ માંડજે. અને મેં તો હિન્દવા પીરને કહીશી કે હે બાપ, આજ અમે ભલે લાજી પણ તું લાજતો નહીં, આજ અમે ભલે બોટા પડી પણ તું બોટો પડતો નહીં. પણ ના મિત્રો, આજ અમારા હિન્દવા પીરે આજ અમારી આંગળીએ અમારા આંગળી ઉપર એને કામ કર્યા છે અને અમે તો એટલા ખુશ થઈ કે આ 1 જન્મ તો શું કદાચ ને 7 જન્મ ભલે હિન્દવા પીર માટે આજ કુરબાન થઈ જાય. તો કહેવાનો ભાવાર્થ એટલો કે ક્યારેક જો આજ અમારી વાત ઉપર અને આ બેનનો દાખલો દીધો જો કોઈને મગજની અંદર ઉતરે તો ક્યારેય પણ સંકટ પડે તો ખાલી 2 દીવા 3 અગરબત્તી કરી અને અમે હિન્દવા પીરને અમારા હિન્દવા પીરને યાદ કરજો. જરૂર તમારું દુખડું ભાંગવું પડશે. તો શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને ખાલી આ મફતની વાતને અજમાવી તો જોજો. અને બેની સગુણાના એકેય મંગળિયા ખાલી ન જવા દેતા મારા વાલા. કારણ કે અમે જો આ 24 કલાકના નકોયડા ઉપવાસ કરી અને રામદેવ રામ મંડળ જો ગામડે પરગામડે રમવા જતું હોય અને અમે શનિ અને મંગળવારે એક ગામથી બીજા ગામ, એક ચોકથી બીજા ચોકે રમવા જાય છીએ. અને અમારો મતલબ એટલો છે કે અમારે સુંદર મજાનું હિન્દવા પીરનું દેવળ બનાવવું છે. તો તમારો આ દેવળની અંદર 1 રૂપિયો કિંમતી છે. તો ફૂલ નહીં તો ફૂલની પાકડી સવાર સુધી આપતા રહેજો, એટલે અમને રમવાની મજા આવે અને તમને જોવાની મજા આવે. બેની સગુણાના પહેલા મંગળિયાની અંદર 2 કટલેરીના સેટ અને 1 સાડી અને 51 રૂપિયા આવે છે. બોલ રામા પીરની જય. બેની સગુણાના પહેલા મંગળિયાની અંદર 151 રૂપિયા આવે છે. બોલ રામા પીરની જય. એક બેની સગુણાના પહેલા મંગળિયાની અંદર શ્રીરામ યુવા ગ્રુપ રાજકોટ તરફથી 100 રૂપિયા પહેલા મંગળિયાની અંદર આવે છે. બોલો રામા પીરની જય. બેની સગુણાના પહેલા મંગળિયાની અંદર 151 રૂપિયા આવે છે. બોલ રામા પીરની જય.
બેની સગુણાના પેલા મંગળિયાની અંદર રામા પ્લાસ્ટિક તરફથી 51 રૂપિયા આવે છે. બોલ રામા પીરની જય. બેની સગુણાના પેલા મંગળિયાની અંદર 500 રૂપિયા આવે છે. બોલ રામા પીરની જય. હે ઉઠો રે ઉઠો પડિયાર ના કુંવર પરતાપ રાય. બીજા રે બીજા મંગળિયા વરતાય. બીજે રે મંગળ સેના તે દાન દેવાય. બીજે રે મંગળ ભૂમિના દાન દેવાય. દાન રે દેશે સભા મંડળ કેરા ભાયો. લાવ રે લેશે રામદેવ મંડળ કેરા ભાયો. આમર કરી બીજા મંગળ પૂરા થાય. બેસી જાઓ પઢિયાર ના કુંવર પરતાપ રાય. બીજા મંગળિયાની અંદર 100 રૂપિયા શ્રીરામ યુવા ગ્રુપ તરફથી બેની સગુણાના હાથ ગણવામાં આવે છે. બોલો રામા પીરની જય. બીજા એક 200 રૂપિયા રામ ભરોસે બેની સગુણાના હાથ ગણવામાં આવે છે. બોલો રામા પીરની જય. એ નાણાવટી રે સાધન બેઠું માંડવે. એ લાખો પતિ રે સાધન બેઠું માંડવે. નાણા
મિત્રો અત્યારે તો આ કળિયુગની અંદર કુદરતની ઉપરવાળાની ઘણી એવી મહેરબાની છે કે આપણે અજમલ રાજા તો મિત્રો રાજસ્થાનની અંદરથી દ્વારકાની અંદર દર પૂનમ ભરવા આવતા. તો મિત્રો આપણે કાંઈ એવું નથી કે અહીંયાથી 12 બીજના ધણીની બીજ ભરવા કે દ્વારકાધીશ કૃષ્ણ કનૈયાની પૂનમ ભરવા માટે દ્વારકા જવું પડે. તો અત્યારે તો કુદરતની ઘણી એવી મહેરબાની છે કે આપણી શ્રદ્ધા અને વિશ્વાસ, જો આત્મશ્રદ્ધા પૂરેપૂરી હોય ને મિત્રો, તો તમારી ઘરે જે મંદિરમાં ભગવાન બેસાડ્યા હોય ને એની પૂરેપૂરી શ્રદ્ધાથી ભક્તિ કરો ને તોય આપણી જે કઈ દુઃખ હોય એ કુદરત પૂર્ણ કરવા, આપણું દુઃખ દૂર કરવા માટે તૈયાર જ છે. તો મિત્રો જેમ રાજુભાઈએ કહ્યું એમ જે કોઈ બેન ને ભાઈ ન હોય કે કોઈ માને પારણીએ ઝૂલનાર પુત્ર ન હોય તો મિત્રો 12 બીજના ધણીની માનતા કરજો, શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો. 12 બીજના ધણીની 12 બીજ પૂરી નહીં થાય ને ત્યાં પહેલા મિત્રો તમારું દુઃખ હિન્દવા પીરને ભાંગવું પડે. એની અંદર અમે પણ ઘણા એવા સમાવેશ થયેલ છીએ કે જે મિત્રો અમે પણ એમાં ખુદ હતા કે અમારું દુઃખ પણ કુદરત ભાંગવા માટે તૈયાર થાય. જો અમારું દુઃખ ભાંગતો હોય તો મિત્રો અમે પણ એવી ભગવાનને કહી છીએ કે આજ અમે પણ દુખ્યા હોય ને તો આજ દુનિયામાં અમારા જેવા દુખ્યા ઘણાય છે. એના માટે અમે પણ મિત્રો ભગવાનને કહીએ છીએ કે આજ દુખિયાનું દુઃખ તું ભાંગજે. અમે તો તને બિરદાવશું, પણ આ કળિયુગમાં જો તું દુખિયાના દુઃખ દૂર નહીં કરને તો અમે તો તને માનતા ચડાવશું, પણ કળિયુગમાં હળહળમાં તને કોઈ માનશે નહીં. તો મિત્રો જેવી તમારી શ્રદ્ધા, જેવી તમારી ભક્તિ, એવી કુદરતની પ્રાર્થના કરજો અને માનતા કરજો. પણ મિત્રો એટલું યાદ રાખજો કે તમારી શ્રદ્ધા અને વિશ્વાસ હશે ને એટલું તમને પરિણામ મળશે. બાકી કોઈની એવી તાકાત નથી કે તમારી ઘરે પારણું ઝુલાવી દે. ઉપરવાળા ઈશ્વર સિવાય કોઈની એ તાકાત નથી કે આપણું કાર્ય પૂરું કરી શકે. કોઈ એવો આડોશી પાડોશી એ કાર્ય પૂરું કરી નથી શકતા કોઈ. માટે મિત્રો તમારી શ્રદ્ધા અને ભક્તિથી 12 બીજના ધણીની 12 બીજ ભરજો. 12 બીજ પૂર્ણ થતા પહેલા તમારું જે કઈ સંકટ હશે એ મિત્રો 12 બીજનો ધણી હિન્દુઓ પીર પૂર્ણ કરશે, એટલો અમને પૂરેપૂરો શ્રદ્ધા અને વિશ્વાસ છે. તો મિત્રો તમારી જેવી શ્રદ્ધા અને ભક્તિ હોય એ પ્રમાણે આપતા રહેજો. તમને રમવાની મજા આવે અને તમને જોવાની મજા આવે અને અમને રમવાની મજા આવે. હે ઉઠો રે ઉઠો બડિયા ના કુંવર ભરતા ભરાય. ત્રીજા રે ત્રીજા મંગળિયા વરતાય. ત્રીજે રે મંગળ છે નાતે દાન દેવાય. ત્રીજે રે મંગળ વસ્ત્રો ના દાન દેવાય. દાન રે દેશે સભા મંડળ કેરા ભાયો. ચાવરે લેશે રામદેવ મંડળ કેરા ભાયો. આમરે કરી ત્રીજા મંગળ પૂરા થાય.
આભમાં ઝીણી જબુ કેવી જડી રે એ આભમાં ઝીણી ઝીણી જબુ કેવી જડી રે ₹500 રામ ભરોસે બેની સગુણાનાથ ગણવામાં આવે છે. બોલો રામા પીરની જય. અને હાલ હાલ સભા મંડળની અંદર જે લીલી જોરી ફરી હતી એની અંદરથી ₹11,551 બેની સગુણાનાથ ગણવામાં આવે છે. બોલો રામા પીરની જય. વાહ મારા વાલા, આવી રીતે આપતા રહેજો એટલે અમને એમ થાય કે ના આજ શિવરાજગઢ મુકામે અમે રામા મંડળનો પ્રોગ્રામ કરવા ગયા હતા અને અમારા હિન્દવા પીરની ઘણી બધી અસીમ કૃપા વરસી. અને મિત્રો આ તો તમામ પૈસો 12 બીજના ધણી હિન્દવા પીરના દેવળની અંદર વાપરવામાં આવશે. અને મિત્રો 12 બીજનો ધણી હિન્દવો પીર કેમ કહેવાનો? મિત્રો જ્યારે હિન્દવા પીરની હયાતીમાં આજ ઘણા માણસોને આજ એમ થયું કે આ તો પીર તો અમારા મુસલમાનમાં હોય, હિન્દુમાં કોઈ પીર ન હોય. તો મિત્રો